વાત કરીએ તો ત્યાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે। પ્રથમ વરસાદે જ બારડોલી નગરપાલિકાની કામગીરીની પોલ અહીંયા ખોલી નાખી છે। ખોડિયારનગર સોસાયટીની અંદર પાણી ભરાયા છે। શામળિયા મોરા વિસ્તારની અંદર ઘૂંટણસમા પાણી ભરાયા છે। પાણી ભરાતા સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા। રોષે ભરાયેલા લોકોએ પાલિકાના પદાધિકારીઓનો ઘેરાવો કર્યો। જેસીબી વડે ખાડીના પાળા તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। શામળિયા મોરા વિસ્તારથી આ દ્રશ્યો સામે આવ્યા છે। પાણી ભરાતા સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા। પહેલા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખુલી ગઈ છે। વરસાદમાં લગભગ 1.5-2 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું। હવે અત્યારે અમે જે પાલિકાના એન્જિનિયર છે સુમિતભાઈ ગામિત, એમને મેં કોલ કરેલો તો એ ભાઈ એવું કહે છે મને કે એ તો એમ કે પાણી ભરાયું હવે નીકળી જશે। મેં કીધું કે આટલું બધું પાણી ભરાઈ ગયું કે પાળો તોડી નાખો। એટલે શું મારે તોડવા જવાનું? એ પાળો પ્રજાએ તોડવા જવાનું? એનું રેકોર્ડિંગ છે મારી પાસે। એ જો એમ કેતા હોય ને કે મેં એવું નથી બોલ્યો તો મારી પાસે એ રેકોર્ડિંગ છે જ। હું એવું કહે છે કે આજે કોઈ કામ થશે નહીં। સુરતમાં